વર્ષ 2025-26ના બજેટને લઈને મુખ્યમંત્રીની પ્રતિક્રિયા। ગયા વર્ષ કરતાં બજેટમાં 10.2%નો વધારો કરવામાં આવ્યો। સાથે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના દરેક સંકલ્પને સાકાર કરાશે। કરવેરાનું ભારણ નાખ્યા વગરનું બજેટ છે। માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું બજેટ। સમાજના દરેક વર્ગોનું બજેટમાં ધ્યાન રખાયું હોવાની વાત તેમણે કરી। સાથે કહ્યું કે બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે। આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2%ના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે।